જો મિત્રો, આજે આમાં ધાણાનું ત્રીજું પાણી ચાલી રહ્યું છે. ધાણા અત્યારે 25 દિવસના થયા છે. ઉગાવા પહેલા 2 પાણી પાયા હતા. પછી ધાણાને પાણી 15 દિવસે પાવાનું હોય છે. અને જો પાણી ચાલી રહ્યું છે. અમે ગયા વર્ષે ધાણા 14 વીઘામાં વાવેલા હતા. તે ધાણા ઉનાળામાં 1200 રૂપિયામાં માગેલા. અમે લીટાની અમે ગોડાઉનમાં રાખી દીધા અને પછી એ જ ધાણા 1900 રૂપિયામાં અમે વેચ્યા ભાઈ. એટલે ભાઈ ગોડાઉન હોય તો તમને માલ સંગ્રહ કરી રાખો તો ક્યારેક ફાયદો થાય, હર વખતે ફાયદો થાય નહીં. જો અમારું ધાણાનું વાવેતર જો પરફેક્ટ ડબલ ક્યારાનું જે સેટિંગ છે. હજી અમારી મોટર 7.5ની ગાડી હોર્સ પાવરની હોવાથી પાણી 2 મોટરનું ઉપાડે છે. હજી અમે 2 ક્યારામાં આ ખેતરમાં પાણી ચલાવી રહ્યા છીએ. જો આ ઉગાવો જો ધાણાનો છે. આ ધોરિયો અડીને ધાણા ધોરિયાની અંદર પણ એક પણ દાણો જો નાખવું છે, ક્યાંથી પણ ધોવાણો નથી. એટલે જે અમે ખેતી કરી પદ્ધતિસરની ખેતી કરીને જો આ ઉગાવો જોયું જો જો એટલે ખેતીમાં થોડોક મગજ જોઈએ ભાઈ, કોઠાવું જ જોઈએ. અમે જો ધાણા વાવેતર કરી દીધા છે અને અત્યારે ત્રીજું પાણી ચાલે છે. એમાં જુઓ ધાણાનું વાવેતર ખુદ અમે કરેલું છે. 7 લાઈનમાં કરેલું છે. જો 4 નંબરના લોટરથી વાવેલું છે. ઓટોમેટિક ઓળણી છે અમારી પાસે. અમારે મોટા ટ્રેક્ટરની જરૂર નથી પડતી કે અમે બધા સાધનો વસાવી લીધા છે. એટલે જો આ ખેતી કરવાની પદ્ધતિ જો બધું વાવેતર મસ્તીનું છે. જો એક ક્યારામાં એક સરખું વાવેતર છે. જો છે ક્યાંય પણ તમને ખાલું હોય તો દેખાવ કે કઈ જગ્યા હોય તો જો જો ક્યાંય પણ જગ્યા હોય તો કયો જો પરફેક્ટ વાવેતર કરેલું છે. જો બધા ક્યારામાં ક્યાંય પણ એક ખાલું નથી. જો પરફેક્ટ જો આમાં પાણી પી ગયું છે. અમારે 14 થી 15 વીઘા 2 દિવસમાં પાણી પી જાય છે. એટલું મોટર પાણી તેજ કાઢે છે. એટલે ઝડપથી પાણી પી જાય. સમયની બચત થાય. આપણે બીજા કામ કરવા હોય તો થાય. અને બીજું ધાણાની ખેતી સારી છે કે નબળી નથી. જો ભાવ આવી જાય તો ચણા કરતાં પણ સારા છે. આ વખતે અમે ધાણા એટલે વાવ્યો છે કે ભાઈ પાકનું રોટેશન કરી રાખો, એકને એક પાક વાવવામાં અને પાકની ફેરબદલી કરી રાખવાની, જેથી આપણને ફાયદો થાય. અમે દર વર્ષે પાકની ફેરબદલી કરી રહ્યા છીએ. એકને એક વસ્તુ વાવતા નથી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો. આવજો.